નવસારીમાં ત્રિદિવસીય કૃષિ મેળો યોજાયો। સીઆર પાટીલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી। નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી કૃષિ યુનિવર્સિટી અને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો અને એગ્રો ટેક્સટાઇલ કેન્દ્રનો આજ શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સાથે જ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે એગ્રો ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે। નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળો સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું કે ખેડૂત તો જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। તેમજ કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક ઐતિહાસિક પહેલ કરી કૃષિ ક્ષેત્રના નિરંતર વિકાસ માટે સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે। નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે વાવેલા બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે। કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે। नमस्कार। नवसारी कृषि यूनिवर्सिटी અને કેન્દ્ર સરકારની ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત નવસારી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 5,500થી વધુ ખેડૂતોને એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે, એમને એજ્યુકેટ કરવા માટેનો સફળ પ્રયત્ન છે। એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે, પાણીની કેવી રીતે બચત કરી શકે, ખાતરની બચત કેવી રીતે કરી શકે અને કયો પાક કરવાથી એમના જમીનના પૃથ્થકરણથી એમને માહિતી આપવામાં આવે એ પ્રકારના આ કાર્યક્રમમાં આજે યોજવામાં આવ્યો તો એક અનોખો કાર્યક્રમ છે। અને નવસારી કૃષિ યુનિવર્સિટી એના વીસી શ્રી જીણાભાઈ અને ટેક્સટાઇલ કેબિનેટ મંત્રી શ્રી ગિરાજસિંહ આવા અનેક પ્રયોગો કરતા હોય છે। એના કારણે ખેડૂતોનો ફાયદો થતો હોય છે। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ મંત્રાલયોને સંયુક્ત રીતે આ દેશના અનેક લોકોને, અનેક સેક્ટરના લોકોને ફાયદો થાય એના માટેના અનેક સૂચનો કરતા આવ્યા છે અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો રેન વોટર હાર્વેસ્ટિંગ કે જે રેનના કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે। એમણે લાખો લીટર પાણી એ જમીનના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં 2 પ્રયોગ કર્યા છે। તેના દ્વારા સફળતાપૂર્વક લાખો લીટર પાણી એ જમીનમાં ઉતારી રહ્યા છે। એમના આ બંને પ્રોજેક્ટનું મેં અહીંયા નિરીક્ષણ પણ કર્યું છે। એમાંથી અમને એક નવી ડિઝાઇન પણ મળી છે અને મેં આખા દેશમાં અનેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું।